गुड मॉर्निंग गुजरात समाचारों साथे हूं છું વિધિ। સૌથી પહેલા આપણે જાણીએ કે રાજ્યમાં 2 દિવસથી ચાલી રહેલી એસટી વિભાગની હડતાળ હવે સમેટાઈ ગઈ છે। રાજ્ય સરકાર અને એસટી નિગમની સંકલન સમિતિ વચ્ચે જે બેઠક મળી તે બાદ આ નિર્ણય લેવાયો છે। સરકાર સાથેની બેઠકમાં પડતર માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાની લેખિતમાં ખાતરી અપાયા બાદ હડતાળ પૂર્ણ થઈ। 7મા પગાર પંચને અમલી બનાવવાની એસટી કર્મચારીઓની મુખ્ય માંગણી હતી અને આ માંગણીઓને પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી મળ્યા બાદ હડતાળ સમેટાઈ। ગઈકાલે મોડી રાત્રે સરકાર અને એસટીના કર્મચારીઓ વચ્ચે સંકલન સમિતિની બેઠક પણ મળી અને ત્યારબાદ આ બેઠક બાદ નિર્ણય લેવાયો કે હડતાળ સમેટવામાં આવે। સંકલન સમિતિ અને આરસી ફળદુ વચ્ચે 1 કલાક સુધી બેઠક ચાલી હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની મધ્યસ્થી બાદ સરકારે એસટી કર્મચારીઓની માંગણીનો લેખિતમાં સ્વીકાર કર્યો। राज्यना एसटी निगमना 45,000 જેટલા કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા। હડતાળને કારણે 2 દિવસથી રાજ્યભરમાં જાહેર પરિવહન સેવા ઠપ થઈ જતા એસટી બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। સેકન્ડ ટાઈમ જ્યારે આ કોકડું ઉકેલવામાં મધ્યસ્થી તરીકે શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને આરસી ફળદુ સાહેબ અને જે અમારા ભારતીય મજદૂર સંઘના અશુભાઈ દવે એમના દ્વારા સીએમ સાહેબને સાથે વાતચીત કરી અને સીએમ સાહેબની સૂચનાથી આ બેઠક સફળ થઈ છે। કયા કયા મુદ્દાઓ આપના તરફથી મૂકવામાં આવ્યા છે, શું સ્વીકાર કરવામાં આવ્યો છે, કઈ રીતના આ ઉકેલ આવ્યો? સૌપ્રથમ તો અમારા જે 7મા પગાર પંચ હતું અને એ સિવાયના સતત 18 તારીખથી જે આંદોલન ચાલે છે એ માટેના 18, 19 ને 3 દિવસ 2-3 દિવસથી જે રજા રિપોર્ટ માસીએલ છે એમની સામે કોઈ કાર્યવાહી કરવી નહીં અને મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી અને સરકાર સાથે પણ ચર્ચા કરી કે જે કંઈ 2077 છે એ પરિપત્રને રિવાઇઝ કરવો, જે જીએસઓ પરિપત્રો છે એનું હાલે કોઈ અમલ નહીં કરવું, એને સ્થગિત કરી દેવું અને બદલીથી જે કર્મચારીઓ બહાર ગયા છે એ તમામ કર્મચારીઓને પોતાની મૂળ જગ્યાએ મૂકવા। આ તમામ સાથે એક કમિટી બની છે કેબિનેટ કક્ષાના 3 મંત્રીશ્રીઓ સાથે, જેમાં આરસી ફળદુ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણામંત્રી શ્રી નીતિનભાઈ। આ કમિટીની અંદર અમારી ખાસ આગ્રહને કારણે ત્રણેય સંકલન સમિતિના 2 પ્રતિનિધિઓને મિટિંગમાં જોડ્યા છે અને આગામી દિવસોમાં આ માટેની ચર્ચા ટૂંકા સમયમાં શરૂ થશે અને 1 વીકની અંદર આ તમામ જે અમારું 7મું પગાર પંચ છે એ કર્મચારીઓને આપવામાં આવશે એવી લેખિત ખાતરી આપશે। મિટિંગમાં ચર્ચાઓ ઘણી સરસ થઈ છે, સરકારે સરસ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને કર્મચારી અત્યારે એટલા ખુશાલ છે, સરકારે 2 દિવસમાં 3 દિવસમાં સરસ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે, તેની માટે કર્મચારી ગણ સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારો ખાસ કરીને સરકારની અંદર 7મા પગાર પંચનો જે મુદ્દો હતો એ મુદ્દો અમારે સરકારે અમારા કર્મચારીની એક ભાવના જોઈ અને એ મુદ્દામાં અમને હકારાત્મક જવાબ આપ્યો છે। બીજા અમારા જે 12 કે 13 મુદ્દા હતા એ અમારા વહીવટી પ્રશ્ન હતા, એ પ્રશ્નો બી અમારા વહીવટે એમડી સાહેબે સારો હકારાત્મક આપ્યો છે અને એ પણ એમાં કર્મચારીઓને ફાયદાલક્ષી હકારાત્મક રીતે એમને અમારી રજૂઆતો સાંભળી। તો એસટી કર્મચારીઓનું આંદોલન સમેટાઈ ગયું છે અને કર્મચારીઓને હવે 7મા પગાર પંચનો પણ લાભ મળશે। ત્યારે સુરત રાજકોટમાં એસટી કર્મચારીઓએ ઉજવણી કરી। આંદોલન સમેટાતા કર્મચારીઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, જેની તસવીરો ટીવી સ્ક્રીન પર।